ડેડિયાપાડા માથરસા ગામમાં રહેવાસી અને પાનખર પ્રાથમિક શાળાનાથી સસ્પેન્ડ કરવામાં મામલે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ડેડિયાપાડાના માથરસા ગામના રહેવાસી અને પાનખલા પ્રાથમિક શાળાના શિક્ષક ભારજી વસાવા દ્વારા પોતાના ગામમાં પાણીની સમસ્યા અંગેનો વિડીયો વાયરલ કર્યો હતો અને જેમાં ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પર ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જે બાદ તેના તાત્કાલિક પાનખલા પ્રાથમિક સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। આદિવાસી સમાજના સરકારના પ્રતિનિધિઓ સામે રોષની લાગણી ફેલાયેલી જોવા પામી છે। આજરોજ માથરસા સહિતના ગામમાં આદિવાસી સમાજના આગેવાનો તથા યુવકો દ્વારા શિક્ષક ભારજી મંછા વસાવાના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ કરવામાં આવ્યો હતો। આ બાબતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સરકાર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરકાર દ્વારા માત્ર કાગળ પર જ આદિવાસીઓ માટે યોજનાઓ મૂકવામાં આવે છે, પરંતુ વાસ્તવિક કંઈક અલગ જ હોય છે। આદિવાસી માટેનું સ્મશાન ગૃહ પણ ઉપલબ્ધ નથી, ત્યારે સરકાર માત્ર આદિવાસીઓને જૂઠા વાયદા કરે છે, પણ આદિવાસીઓ માટે કોઈ વિકાસ કામ કરવામાં નથી આવી રહ્યા। ત્યારે શિક્ષક ભારજી મંછાભાઈ વસાવા સાચી રજૂઆત કરતા જે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે, નિંદનીય બાબત છે। આદિવાસી સમાજ આ વખોડી નાખે છે અને શિક્ષક ભારજી મંછાભાઈ વસાવાને પુનઃ નોકરીના લેવામાં આવે, જેથી કુદરતી ન્યાયનો સિદ્ધાંતોનું હિપ પણ જળવાઈ રહે તે માટે આદિવાસી સમાજ એક સારા અને સાચા શિક્ષકનું માર્ગદર્શનની માંગ સાથે દેશના રાષ્ટ્રપતિ અને ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધી એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું।